ભરૂચ પાલિકાનું જાહેર બાંધકામ વિભાગ બન્યું કોન્ટ્રાક્ટરનો અડ્ડો। એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો બેસી ફાઇલો ચેક કરતા ઝડપાયા। પાલિકાના વિરોધ પક્ષના નેતાએ અચાનક મુલાકાત લેતા મામલો આવ્યો સામે। તો ઓફિસની મુલાકાત લેતા કોન્ટ્રાક્ટરો કેબિન છોડી નાસ્યા। અગત્યની ફાઇલો ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણના કર્યા આક્ષેપ। તમામ ઓફિસો સીસીટીવી કેમેરાની છે નજરમાં, પરંતુ જાહેર બાંધકામ વિભાગ કચેરીમાં કેમેરા ન હોવાથી ભ્રષ્ટાચારના કરાયા આક્ષેપ। તો કાર્યવાહી કરવાની વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદની કરાઈ માંગ। નમસ્કાર। આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પૌડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી પર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ। ભરૂચ નગરપાલિકામાં આજરોજ પીડબ્લ્યુડી વિભાગમાં હું ગયો હતો। ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે અધિકારી ગેરહાજર હતા, બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા। બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા। ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે, ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબ્લ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે। અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે। રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની, એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે। ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે। એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, પ્રમુખશ્રી છે, બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય, કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય, એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુડી વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવવી જોઈએ નગરપાલિકાએ। અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે, પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે, કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લેમ હોય છે, કોઈની પાણીની સમસ્યા છે, સફાઈની ગંદકીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે। એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય, એ નગરપાલિકા માટે શરમજનક વાત છે। પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે, એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુડી વિભાગના, એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।